અમારા આર્મી જવાન ઓન સર્વિસ ઝાલા યશપાલસિંહ જોડે જે ઘટના થઈ છે એ ઘટનાને લઈ અમે હાલ અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા છીએ। અમારા જે યશપાલસિંહ છે એને કંઈક ટ્રાફિકમાં જે ગાડી છે એમાં બ્લુ પ્રિન્ટ જે હોય છે ગાડીમાં એ બાબતે કંઈક બોલાચાલી થઈ, પણ બોલાચાલી થઈ એનો મતલબ એવો નથી કે પોલીસને સમગ્ર સત્તા છે। પોલીસ દ્વારા જે તે અધિકારીઓ દ્વારા એમને મારવામાં આવ્યો છે। હું એના સીસીટીવી ફૂટેજ માંગુ છું કે કઈ નિયમને આધારે તમે મારવામાં આવ્યો। કોઈ પણ અપરાધી હોય એને જો ગોંધી રાખવામાં આવે તો પણ એને નિયમ એવો છે કે ભાઈ સીસીટીવી કેમેરા ત્યાં હોવા જોઈએ, અને એક બંધ બારને મારવામાં આવ્યો છે, એના સામે એફઆઈઆર થઈ છે। તો જે તે અધિકારી છે એ આ નાની આવતી બાબતે એના મારવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ કેમ એફઆઈઆર ન થઈ? અમારી માંગ છે આ સાંજ સુધીમાં એના વિરુદ્ધ એફઆઈઆર થાય। જો આજ સાંજ સુધીમાં એના વિરુદ્ધ એફઆઈઆર ન થાય તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો અહીંયા પરિવાર સહિત આવશું, અને જે પણ આગળની ઘટના થશે એના જવાબદાર કેવલ ને કેવલ અહીંની પોલીસ અને પ્રશાસન અધિકારીઓ હશે। જે તે અધિકારીઓ એને 5-6 જણા વ્યક્તિઓ હતા, એમાં 2 આઈ થિંક પીએસઆઈ, એક એએસઆઈ ને બીજા અન્ય પોલીસ હતા, એના વિરુદ્ધ કાર્યવાહી થાય, કેમ કે એ 6 થી 7 જણાએ એમને એક જવાનને એ રીતે મારવામાં બંધ બારને, તમે જોઈ શકો અમારી પાસે વિડીયો છે, બારનું બંધ કરી અંદર મારવામાં આવ્યો। શું આ આતંકવાદી હતા? એક જવાનને જે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જવાન અપરાધ કરતો હોય તો એના નજીકના સ્ટેશન, મિલિટરી સ્ટેશનને એને સોંપી દેવામાં આવ્યો। આ કાર્યવાહી કેમ કરવામાં આવી? આ તમે ભારતનો લો છે અને આ ભારતના લો વિરુદ્ધ પણ અહીંની પોલીસે કાર્યવાહી કરી છે, એટલે અમે એના તરફ એક્શન લેશું। અને જો આર્મી હેડક્વાર્ટર સુધી આ મુદ્દો જવા દેવામાં અમારે કોઈ એમાં શંકાનું સમાધાન નથી, ત્યાં સુધી આ મુદ્દો પહોંચાડવામાં છે। આ બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી તમારી ડીવાયએસપી સાથે? હાલ અમે ખાલી મેં 5 મિનિટ બેઠક કરી છે કે અમારા અધિકારીઓ હોદ્દેદારો અહીંયા હતા, એમને બેઠક કરી છે। એ એવું કહે છે કે અમે એફઆઈઆર કરશું, પણ વિલંબ શા માટે? કેમ અત્યારે એફઆઈઆર નથી થઈ? જો અમારા જવાન વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર થાય તો આ જે તે અધિકારીઓ જવાબદાર છે એના વિરુદ્ધ કેમ એફઆઈઆર નથી થતી? અત્યારે હાલ અમે એના પરિવારને મળવા જઈએ છીએ, એ જવાનને મળવા જઈએ છીએ। જો કોશિશ કરી મળી શકે તો એ આગળની ઘટના કેવી રીતે શું છે એ આખું જાણી અને આગળની જે તે છે અમે બધા મળી અને કાર્યવાહી કરશું। ફરિયાદ થઈ રહી છે કોર્ટમાં? હજી અમારા સુધી કઈ આવ્યું નથી, અમે જે પણ બાબત હશે એ આગળ મૂકીશું। શું નામ આપનું? મારું નામ છે નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન।